ચૈતર વસાવા અને મનસુખ વસાવાના ગઢમાં મોટા પાયે મિશનરી દ્વારા ધર્માંતરણ કરાતું હોવાનો આરોપ લાગ્યો છે. રાષ્ટ્રીય આદિજાતિ મંચના ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજી વસાવાએ આ આરોપ લગાડ્યો છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં આદિવાસીઓના રીત રિવાજ અને પરંપરાઓ પર પ્રહાર કરવામાં આવે છે. વિસ્તારમાં નાના મોટા ચર્ચ બનાવીને ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવે છે. મોટા મોટા ક્રિશ્ચન સમુદાયના સંમેલનો ભરાય છે અને ધર્માંતરણ કરવામાં આવે છે. આ ધર્માંતરણ અટકાવવા માટે ડેડિયાપાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને આ સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ પ્રકારની પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાંભળીએ સોનજી વસાવાએ શું કહ્યું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગામડાઓમાં જે ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતરણ થઈ રહ્યું છે એના વિરોધમાં અમે રાષ્ટ્રીય આદિવાસી મંચના માધ્યમથી આગેવાનો અને મંચના સંતો દ્વારા એ ધર્માંતરણ ના થાય એના માટે આવેદનપત્ર માન્ય પ્રાંત અધિકારી સાહેબશ્રીને આપવામાં આવેલું છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાચા કે પાકા ચર્ચો બનાવી અને આદિવાસી સમાજનું ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો, સેવક પાળકો દ્વારા ખૂબ ચિંતાજનક ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનાર સમયમાં ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં પણ આજે ગામે ગામ અનેક પાસ્ટરો દ્વારા અહીંના આદિવાસી સમાજના રીતરિવાજો, રૂઢિ પરંપરા, આદિવાસી સમાજના પૂંજાતા દેવી દેવતાઓ ઉપર ખૂબ મોટો ઘાત કરી રહ્યા છે. એટલે અહીંયા બિન અધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલની પરવાનગી આપવામાં આવે છે. ખ્રિસ્તીઓના મોટા મોટા કાર્યક્રમો કરવાની પરવાનગી આપવામાં આવે છે. જે પરવાનગી ન આપવામાં આવે એવી પણ અમે આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. અને જો આ જ રીતે ખ્રિસ્તીઓ દ્વારા કાર્યક્રમો આદિવાસી વિસ્તારમાં થતા રહેશે તો એ ખૂબ ચિંતાનો વિષય છે. અમે રાષ્ટ્રીય આદિવાસી મંચના માધ્યમથી જેટલા પણ ગામડામાં વિસ્તારમાં ખ્રિસ્તી ધર્માંતરણનો કાર્યક્રમો થાય છે એમાં અમારો સખત વિરોધ છે. અને તંત્રને પણ અમે વિનંતી કરી છે કે જો આ કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવશે અને કાર્યક્રમોને અટકાવવામાં ન આવશે તો અમે ખૂબ મોટું આંદોલન કરીશું, જેની જવાબદારી તંત્રની રહેશે એવી અમે માંગ કરી છે.